सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ઓમકારનું ચર્ચા જે સગુણ બ્રહ્મને પણ દર્શાવે છે અને નિર્ગુણ બ્રહ્મને પણ દર્શાવે છે. એવી બંનેના માટેની જે વિચાર છે, એકને કહેવાય છે ઉપાસના અને બીજાને કહેવાય છે વેદાંતિક વિચાર. એમ આ અક્ષર બ્રહ્મ રૂપે જે અક્ષર, જે શબ્દ, જે એકાક્ષરી પરમાત્માનું નામ નું વર્ણન કર્યું અહીંયા ઉપનિષદમાં, એ છે ઓમકાર. ઓમ. અને હવે જે ઓમકાર છે એની ઉપાસનાનું પ્રકરણ અહીંયા પૂરું થયું સમજવું. કારણ કે મંદ મધ્યમ અધિકારી માટે એને પણ કંઈક આ ઉપનિષદમાંથી પ્રાપ્ત થાય એટલા માટે એને પણ વેદાંતની જે મેઇન સ્ટ્રીમ છે એમાં લાવવા માટે સગુણ બ્રહ્મની એની જો અધિકારી હોય તો એ ભલે સગુણ બ્રહ્મ રૂપે, પ્રતીક રૂપે ઓમકારની ઉપાસના કરે, પણ એ આલંબન છે અને એ આલંબન એ છૂટવું જોઈએ. એ આલંબન ત્યારે જ છૂટે જ્યારે એ મંદ મધ્યમ અધિકારી આ ઉપાસના દ્વારા પોતાના ચિત્તને એકાગ્ર કરે ને અંતઃકરણ શુદ્ધ કરે. એટલે કે વેદાંતના વિદ્યાર્થી હોવાનું અધિકારીત્વ પ્રાપ્ત કરે. વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ યુક્ત એ થાય. ત્યાં એટલા માટે એ હેતુ થી જ આ ઉપાસના વગેરેનો નિર્દેશ કરવામાં આવે છે ઉપનિષદમાં. નહીં તો ઉપનિષદનું તો વિષય વસ્તુ એ પરમ બ્રહ્મ જ છે. પણ એ પરમ બ્રહ્મ એ બધા જ સમજી ના શકે એવો એ સૂક્ષ્મ હોવાથી, અને સૂક્ષ્મ એટલા માટે છે કે એ પોતાનું જ સ્વરૂપ છે જે આપણે શોધવા માટે કદી પ્રવૃત્ત નથી થતા. એક મર્યાદા છે આપણી, અને એટલે વર્ષો જન્મો જૂનું જે એક ઓરિએન્ટેશન, એક સ્વભાવ બન્યો છે કે શોધવાનું હોય બહાર જ હોય, અને એટલે પણ આને સૂક્ષ્મ કહ્યું છે. એટલે સૂક્ષ્મ એ પોતાના જ સ્વરૂપ રૂપે જેને સમજવાનું છે એ દ્રષ્ટિએ એ સૂક્ષ્મ છે. એનું અહીંયા ઓમકારનું અહીંયા જે ચર્ચા છે એ પૂરી થઈ. અને હવે શુદ્ધ બ્રહ્મ એનું શું સ્વરૂપ છે, એ પારમાર્થિક રહસ્ય શું છે, એની ચર્ચા હવે પછીના મંત્રોથી કરવામાં આવશે. એટલે આચાર્યો એમ કહે છે કે ખરેખર કઠોપનિષદની શરૂઆત અહીંથી જ થાય છે. એટલે અત્યાર સુધી આપણે 33 કલાક વાત જે કરી એ માત્ર એક પૃષ્ઠભૂમિ, એક બેકગ્રાઉન્ડ બનાવવા માટે, અને હવે એ બેકગ્રાઉન્ડ બની ગયેલું છે. આપણે હવે આ કઠોપનિષદનું તત્વ સાંભળવા માટે તત્પર થઈ ગયેલા છીએ.
ત્યારે હવે એ તત્વનું અહીંયા હવે નિર્દેશન કરશે. આ મંત્ર અને આના પછીનો મંત્ર, બંને મંત્ર અત્યંત પ્રસિદ્ધ છે અને પ્રસિદ્ધ હોવાને કારણે જ ભગવાનને ભગવદ્ ગીતામાં પણ એને સ્થાન આપેલું છે. એટલે ભગવદ્ ગીતામાં સ્થાન પામેલા આ બે મંત્રો જે છે એ એકાદ શબ્દનો ફેરફાર કરી અને ભગવાને એને ભગવદ્ ગીતામાં અર્જુનને ઉપદેશ આપવા માટે એનો ઉપયોગ કર્યો છે. હવે વાંચીએ આપણે સંબંધ ભાષ્ય, અવતારણિકા જેને કહેવાય છે તે. અન્યત્ર ધર્માત ઇત્યાદિના પૃષ્ઠસ્ય. શું પૂછ્યું તું? અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત, બરાબર, કૃતા કૃતાચ એવું કહેલું. એવો જે મંત્ર હતો એ મંત્ર હવે અહીંયા ફરીથી એક સ્પષ્ટતા કરવી પડે એમ છે. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત, એવું જે એક મંત્ર હતો 20મો મંત્ર. ના, 14મો મંત્ર. આ જ વલ્લીનો 14મો મંત્ર. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત વગેરે વડે જે કહ્યું તે. એટલે કે ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ. એટલે પુણ્ય અને પાપ, પુણ્ય કર્મ અને પાપ કર્મ, પુણ્યશાળી અને પાપી, આ બંનેથી જે જુદો છે, એ ધર્મોથી એ જુદો છે. એટલે કે એને પુણ્ય પણ નથી અને એને પાપ પણ નથી, એવો જે છે તે. અને એ આ જે તત્વ છે એ તત્વનું એ મુખ્ય લક્ષણ છે. એના પહેલા નચિકેતાએ પૂછેલું જે 20મો મંત્ર હતો પહેલી વલ્લીનો તે. એ કે છે યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તિ એકે ચ ન અયમ અસ્તિ એકે. એમ એટલે કે ત્યારે જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે કંઈક રહે છે અને કંઈક જાય છે. એ વખતે નચિકેતાને મનમાં ખાલી એટલો જ પ્રશ્ન હતો કે આ જીવાત્મા અંગેનો જીવાત્મા રહે છે કે જીવાત્મા જાય છે, અથવા જે જાય છે તે શું છે, એવું કંઈક એવું પૂછવાનો હતો. પૂછ્યું તું એને. અને એ પૂછ્યું તું એ ત્યારે આપણે પણ સમજી શકીએ કે મૃત્યુ કોનું થાય છે? આ એક શરીરનું મૃત્યુ થાય. અને આ એક શરીરમાં જે ચૈતન્ય છે જેને આપણે જીવાત્મા કહીએ છીએ. એટલે તે વખતે એનો પ્રશ્ન હતો માત્ર જીવાત્મા ના દ્રષ્ટિકોણથી. પણ ધીમે ધીમે જેમ જેમ યમરાજા સાથે વાત કરતો ગયો તેમ તેમ એને સમજાયું કે આ જીવાત્મા એ જ પરમાત્મા. તો પછી એ પરમાત્માનું સ્વરૂપ શું છે? સગુણ અને નિર્ગુણ બ્રહ્મ એમ બંને અહીંયા જેમ જેમ એની ચર્ચા થતી ગઈ એમ એમ એ જે સૂક્ષ્મદર્શી એવો નચિકેતા છે એ નચિકેતાને સમજણ પડી કે જેને આ પાપ અને પુણ્ય કર્મ સાથે કોઈ નિસ્બત નથી, કારણ કે એ અકર્તા છે. એવો જે છે તે એ શું છે, એ તત્વ શું છે એવું પૂછે છે. એનો અર્થ કે પહેલા જીવાત્માના દ્રષ્ટિકોણથી એને પ્રશ્ન પૂછેલો, એનો એ જ પ્રશ્ન એના મનમાં ફરીથી થયો અને એ પરમાત્માના સ્વરૂપ અંગેનો પ્રશ્ન થયો. આ બે પ્રકારના પ્રશ્નો છે. પણ જેમ આપણે આગળ જોયું
કે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એવા બે બ્રહ્મ છે નહીં. એ જ પ્રમાણે હમણાં ગઈકાલે જ જ્યારે છેલ્લી વાત કરી ત્યારે મેં કહ્યું હતું કે જીવાત્મા અને પરમાત્મા એ પણ બે નથી. બરાબર? એ બે નથી એવું જ્યારે સમજાય છે આપણને ત્યારે આ સમજાવવું જોઈએ. આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે પહેલા નચિકેતાએ જે પ્રશ્ન પૂછેલો એ જીવાત્મા અંગે પૂછેલો અને આ બીજો પ્રશ્ન જે પૂછ્યો છે એ પરમાત્મા અંગે પૂછ્યો છે. તો શું એ બે જુદા છે? અને યમધર્મ રાજા હવે અહીંયાથી પ્રશ્નનો જવાબ આપવાનું શરૂ કરે છે ત્યારે પણ એ આ બે પ્રકારના પ્રશ્નો છે અને એના બે જુદા જવાબ હોઈ શકે એવો કોઈ ઉલ્લેખ કરતા નથી, કારણ કે એ બે જુદા છે જ નહીં. એ બે એક જ છે. એટલે માત્ર ઉપાધિ ભેદે, જેવી રીતે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ બંને બ્રહ્મ જ છે, પણ એક જેણે જગત કર્તાની ઉપાધિ ધારણ કરી છે એવો જે બ્રહ્મ છે એને આપણે સગુણ બ્રહ્મ કહીએ છીએ, અને જે અધિષ્ઠાન રૂપે સર્વને સત્તા અને સ્ફૂર્તિ આપનાર છે એ જે છે એને આપણે નિર્ગુણ બ્રહ્મ કહીએ છીએ. એટલા માટે એ બે નામ માત્ર જુદા છે. એ બે પદાર્થ, એ બે વસ્તુ જુદી નથી. એ જ પ્રમાણે ઉપાધિ જેણે આ શરીર ઉપાધિ ધારણ કરેલી છે એ જીવાત્મા, અને જે શરીર ઉપાધિને પણ સત્તા અને સ્ફૂર્તિ આપે છે તે પરમાત્મા, એ બંને એક જ છે. એટલે ઉપાધિનો જો આપણે નિષેધ કરીએ તો ત્યાં ત્યાં પરમાત્મા એટલે કે જે તત્વ છે, બ્રહ્મ છે, એ બે રહેતા નથી. એટલા માટે યમરાજાએ પણ ઉત્તર આપતા આ બેની સ્પષ્ટતા કરી જ નથી, કારણ કે ઉપનિષદે પણ એ ચર્ચા તો પ્રત્યેક ગુરુ ઉપર છોડી દીધી છે. ગુરુ એમના શિષ્યોની અધિકારીત્વ જોઈ અને આ યોગ્ય સમયે આ વસ્તુ જે આ સત્ય છે એને ઉદ્ઘાટિત કરી દેશે એવું ઉપનિષદ એટલે કે શાસ્ત્ર પણ એવું જ માને છે, અને એટલે એની સ્પષ્ટતા નથી કરી. માટે અહીંયા હવે જે ઓમકારની ઉપાસના પછી શુદ્ધ થયેલું જે આપણું અંતઃકરણ છે એમાં આ જે આત્મતત્વ છે એ આત્મતત્વ સારી રીતે સમજાઈ શકે એવું એક બેકગ્રાઉન્ડ, એવી પૃષ્ઠભૂમિ હવે ઊભી થઈ ગઈ છે. ત્યારે કેમ ઊભી થઈ ગઈ છે? કારણ કે આપણે પણ નચિકેતાનો વિવેક અને વૈરાગ્ય જોઈ અને જો શરમાયા હોઈએ તો આપણા પોતાના જીવનમાં પણ એ વિવેક અને વૈરાગ્યનો યોગ્ય પ્રવેશ થાય અને એને આપણે બહુ સારી રીતે આપણા રોજિંદા જીવનમાં જો એને ઉતારી શકીએ તો પછી આ અંતઃકરણ શુદ્ધ થવામાં કઈ વાર લાગતી નથી, કારણ કે એ તો મેં જ મારા મતિથી, મારી વિચારોથી, મારી દેહાત્મ બુદ્ધિથી એને મલિન કરેલું છે. એ મારી દેહાત્મ બુદ્ધિને હું જો સુધારી લઉં, એટલા જ માટે એને અધ્યાસ કહેવામાં આવે છે ને, દેહાધ્યાસ, અધ્યાસ. અધિ એટલે ઉપર, અધિ એટલે ઉપર, અને આસ એટલે બેઠેલું છે. રજ્જુની ઉપર સર્પ બેઠેલો છે, ખરેખર એ બેઠેલો નથી, પણ એ આપણી બુદ્ધિ દ્વારા એ રજ્જુ ઉપર સર્પ બેસાડેલો છે. હવે એ જ આપણી બુદ્ધિ આ શાસ્ત્ર અને કોઈક આપ્તજન ગુરુ ના વચન દ્વારા એ સર્પ એ જો અદ્રશ્ય થઈ જાય તો પછી ત્યાં તો છે શું છે? સર્પ જ છે.
ત્યાં રજ્જુ જ છે, ત્યાં રજ્જુ જ, સર્પ નથી, ત્યાં રજ્જુ જ છે. એટલે સર્પ તો હતો જ નહીં, છે નહીં, હશે નહીં, એ ક્યાંય દૂર દરમાં જતો રહ્યો નથી, એ હતો જ નહીં. મારી બુદ્ધિથી મને દેખાતો હતો. એમ આ હું જે છું એ પરમાત્મા જ છું. પણ મારી બુદ્ધિથી મેં શરીર વગેરેને એ પરમાત્માને શરીર વગેરેનો ઉપયોગ એ પરમાત્માને ઢાંકી દેવા માટે કરેલો છે. મારા શરીર બુદ્ધિથી મારું પરમાત્મા બુદ્ધિ ઢંકાઈ ગઈ છે. એને જ અજ્ઞાન કહેવાય છે. અને એમાં મારો કોઈ વાંક નથી. અજ્ઞાન અનાદિ છે. અહીંયા અજ્ઞાનનો અર્થ થાય છે વિપરીત જ્ઞાન. અજ્ઞાન એટલે બિલકુલ ના જ જાણવું એવું નહીં, પણ વિપરીત જ્ઞાન. એટલે કે હું જ પરમાત્મા છું અને હું મને શરીર જાણું છું. એ વિપરીત જ્ઞાન છે. એટલે અજ્ઞાનનો અર્થ શાસ્ત્રમાં અનેક જગ્યાએ અને ખાસ કરીને વેદાંતમાં અજ્ઞાનનો અર્થ થાય છે વિપરીત જ્ઞાન. અને એ વિપરીત જ્ઞાનને દૂર કરવા માટે અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે, અને એને જ નિધિધ્યાસન કહેવામાં આવે છે. હું મને સંગી માનું છું અને હું છું અસંગ. હું મને કર્તા માનું છું અને હું છું અકર્તા. હું મને ભોગતા માનું છું અને હું છું અભોગતા. હું મને શરીરધારી એટલો જ શરીરના કદનો માનું છું અને હું તો અશરીરી છું. એટલે મને હું જે છું એના કરતા જુદો દેખાય છે. એ વિપરીત જ્ઞાન છે. એટલે જ્યાં રજ્જુ છે ત્યાં જ મને સર્પ દેખાય છે. એ મારો અધ્યાસ છે, એ મારો ભ્રમ છે. અને ભ્રમ હંમેશા સત્ય જ્ઞાનથી દૂર થઈ જાય. એટલે ભ્રમ પણ એક વિચાર છે અને જ્ઞાન પણ એક વિચાર છે. જ્ઞાન વિચારથી ભ્રમ વિચાર જતો રહે છે. એટલો જ આ વેદાંત શાસ્ત્રનું તાત્પર્ય છે. એ જ સમગ્ર જેને ઉપદેશનો નિચોડ કહીએ તે આટલો જ છે. અને એની હવે યમધર્મ રાજા ચર્ચા કરે છે. એટલે આ મંત્રથી હવે એમણે આત્મતત્વને સમજાવવા માંડ્યું છે. તત્વની વ્યાખ્યા કરી છે. એટલે અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત એ ઇત્યાદિના વગેરે વડે કૃષ્ણસ્ય આત્મનઃ, જે આત્માને નચિકેતાએ પૂછ્યો હતો તે હવે અશેષ વિશેષ રહિતસ્ય, એટલે કે હવે એમાંથી કઈ બાકી નહીં રાખે. કોઈ અશેષ રહેશે નહીં, કોઈ વિશેષ રહેશે નહીં. એટલે કે એની સંપૂર્ણ માહિતી હવે અહીંયા આપવામાં આવશે. રહિતસ્ય કેવી રીતે? આલંબત્વેન પ્રતિકત્વેન ચ ઓમકારઃ નિર્દિષ્ટઃ. જે આલંબન અને પ્રતીક રૂપે જે ઓમકારનો નિર્દેશ કરવામાં આવ્યો અને ત્રણ મંત્રો દ્વારા એનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું. એ કયો છે? અપરસ્ય ચ બ્રહ્મણઃ. એને અપર બ્રહ્મનું પણ ત્યાં ઉલ્લેખ કર્યો છે. એ કોના માટે એ નિર્દેશ કર્યો? તો કે છે મંદ મધ્યમ પ્રતિ એટલે એમના માટે.
જે મંદ અધિકારી છે, મધ્યમ અધિકારી છે, એમને પણ કંઈક સમજાય. પ્રતિપત્તિ એટલે સમજાવ. કંઈ પણ પ્રતિપત્તિ, કંઈ પણ સમજાય એટલા માટે ઉપદેશ ઓમકારનો આ ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એટલે હવે સમજ્યા કે ઉપાસના કોના માટે છે? મંદ મધ્યમ અધિકારી માટે. તો પછી વેદાંતનો જે યોગ્ય અધિકારી છે એ અધિકારી માટે શું હોય? તો એને ઉપાસનાની જરૂર નથી. એને સીધું જ્ઞાનનો ઉપદેશ આપી શકાય. એટલે આગળનું જે પ્રકરણ હતું એ મંદ મધ્યમ અધિકારી માટે ઓમકારનું ઉપાસનાના રૂપે ઉલ્લેખ કર્યો, સમજાયું, અને સાથે સાથે વિચાર પણ સમજાયો. કારણ કે અકાર ઉકાર મકારનો જે નિર્દેશ કર્યો એ તો માંડુક્ય ઉપનિષદનો નિર્દેશ કર્યો, અને માંડુક્ય ઉપનિષદ એ વેદાંતમાં અત્યંત અગત્યનું એવું ઉપનિષદ છે. નાનામાં નાનું અને છતાંય અત્યંત મહત્વનું એવું ઉપનિષદ છે. ત્યાં અકાર ઉકાર અને મકારનો આધાર લઈ અને આ તત્વને સમજાવવામાં આવ્યું છે. એટલે કે ઓમકારનો ત્યાં વિચાર થયો છે. એ પ્રમાણે મંદ મધ્યમ અધિકારીને પણ સમજાય એટલા માટે આ ઉપાસનાનું પ્રકરણ પણ આવરી લેવામાં આવ્યું. અથ ઇદાનીમ, અને હવે, બરાબર, તસ્ય એટલે કોણ? ઓમકાર આલંબનસ્ય, જે ઓમકારનું, ઓમકાર શબ્દનું એટલે કે અકાર ઉકાર મકારનો આલંબન લઈ અને આત્માનું સાક્ષાત સ્વરૂપ, એનું સાક્ષાત સ્વરૂપ શું છે, એનું ખરેખર સ્વરૂપ શું છે એવું નિર્ધારયિષયા, નિર્ધારય એટલે નિર્ધારણ કરવા માટે, એનું નિર્ધારણ એટલે નિર્ધાર, એને અંતિમ સત્યને ને ઉદ્ઘાટિત કરવા માટે ઈશયા એટલે ઈચ્છા છે. બરાબર, ઈશયા એટલે ઈચ્છા છે. એટલે કે હવે ઓમકાર આલંબન કે જે આત્માનું સાક્ષાત સ્વરૂપ જે છે એનું નિર્ધારણ કરવા માટેની ઈચ્છાથી ઇદમ ઉચ્યતે. હવે આ નવું પ્રકરણ જે બ્રહ્મ પ્રકરણ છે એ હવે શરૂ થાય છે એવું ઉપનિષદ કહે છે. શંકરાચાર્યજી આપણા માટે કહે છે. હવે આ તો મંત્ર તમારા બધાનો જાણીતો છે, એટલે કોઈ બહુ ચિંતા છે નહીં. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત, નાયમ કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત, અજો નિત્ય શાશ્વતો યમ પુરાણઃ, ન હન્યતે હન્યમાને શરીરે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત, નાયમ કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત, અજો નિત્ય શાશ્વતો યમ પુરાણઃ, ન હન્યતે હન્યમાને શરીરે. અને ભગવદ્ ગીતા કે છે ન જાયતે મ્રિયતે વા કદાચિત, નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ. બરાબર, ના અયમ ભૂત્વા એ ભૂતકાળમાં હતો ત્યારે છે અને ભવિષ્યમાં હશે. એટલે કે એવું કઈ જેને ત્રણ કાળથી જેને બાંધી શકાય એમ નથી એવો. બરાબર, ત્યાં ભૂત, ભવ અને ભવિતા ભવિષ્યકાળ એમ ત્રણ કાળના સંદર્ભમાં લીધું છે. અને અહીંયા પણ એ કે છે, અહીંયા કાર્યકારણના અર્થમાં લીધું છે. એટલે નાયમ કુતશ્ચિન ન બભૂવ કશ્ચિત, માત્ર આટલો જ ફેરફાર કર્યો છે. અને પછી ત્યાં પણ છે અજો નિત્ય શાશ્વતો યમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. એટલે ભગવદ્ ગીતાનો શ્લોક અને આ મંત્ર એ માત્ર થોડાક ફેરફાર સાથે અહીંયા છે.
આ પહેલું જે શબ્દ છે તે પહેલા બે શબ્દો બહુ જ સહેલા છે, એટલે કે આપણને બહુ જ ઇન્ટિમેટલી જાણીતા છે. એ શું છે? ન જાયતે મ્રિયતે. એ જન્મતો પણ નથી અને મરતો પણ નથી. એનો અર્થ કે આપણે જેને ષડ વિકારના નામથી ઓળખીએ છીએ તે એ છ વિકાર જેનામાં નથી. પહેલું અને છેલ્લું નો ઉલ્લેખ કર્યો એટલે વચ્ચે બધા ગણી લેવાના. તો અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણ્યતે, અપક્ષીયતે, વિનશ્યતિ. બરાબર? આ છ વિકાર જેનું પણ નિર્માણ થયું છે, જેનો પણ જન્મ છે, એનામાં આ છ વિકાર હોય જ છે. એટલે કે સમગ્ર અનાત્મ સમૂહ એ આ છ વિકારથી યુક્ત છે. બરાબર? આખો એ સમગ્ર અનાત્મા અથવા જેને અપર બ્રહ્મ કહીએ તે આખું જગત સમગ્ર જન્મેલું નિર્માણ પામેલું એ બીજો એક શ્લોક પણ ક્યાંક છે ને, મંત્ર છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, મૃત્યુ ધ્રુવસ્ય જન્મ. બરાબર? જે જન્મેલો છે એનું મૃત્યુ છે, જે જન્મેલો છે એનું મૃત્યુ છે, મૃત્યુ થાય છે એ પાછો જન્મે છે. એ પણ આપણને જ્ઞાત છે. એટલે આ ષડ વિકારના અંગેનો આ બે શબ્દો, પહેલા બે શબ્દ છે. ત્યાર પછી કહ્યું છે વિપશ્ચિત. હવે અનાત્મા છે એ જડ એવો એક વિભાગ આપણે વ્યવહાર માટે પાડીએ છીએ. શાસ્ત્રએ પાડ્યો નથી. એ કેમ એ આપણે પાછું તમને યાદ કરાવું એટલે યાદ આવી જશે. વિપશ્ચિત એટલે ચેતન. વિપશ્ચિત એટલે ચેતન. વિપશ્ચિત એટલે અવિપરિલુપ્ત ચૈતન્ય સ્વભાવત્વાત, એવું શંકરાચાર્યજીએ કહ્યું. એટલે કે જેનું ચૈતન્ય સ્વરૂપનો ક્યારેય અભાવ થતો જ નથી, લુપ્ત થતું જ નથી, એવું જે ચૈતન્ય છે તે. એટલે જેને આપણે સ્વપ્રકાશ કહીએ છીએ તે સ્વરૂપ. બરાબર? અથવા સચ્ચિદાનંદ ના નામથી પણ આપણે જાણીએ છીએ. હવે એટલે જ એને જડ અને ચેતન કહી અને હું પાછું તમને યાદ કરાવું કે આ સચ્ચિદાનંદ છે એને જ બીજા નામથી પણ આપણે જાણીએ છીએ. એ છે અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ. તો નામ રૂપ એ જગતનું લક્ષણ છે અને અસ્થિ ભાતિ પ્રિય એ બ્રહ્મના લક્ષણ છે. એટલે અસ્થિ ભાતિ પ્રિય ઇઝ ઇક્વલ ટુ સત ચિત આનંદ. બરાબર? તો જે સચ્ચિદાનંદ છે એ જ અસ્થિ ભાતિ પ્રિય છે. હવે અહીંયા કહ્યું, આપણે કહીએ છીએ કે જડ અને ચેતન. તો જડ છે એ એમાં આત્મા નથી એવું આપણે કહી શકીએ. અસ્થિ ભાતિ પ્રિય જે શબ્દને આપણે જાણીએ છીએ એના દ્રષ્ટિથી આપણે એમ કહી શકીએ કે આ ટેબલ છે જે જડ છે, એટલે કે એમાં આત્મા નથી એવું કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? કારણ કે અસ્થિ એટલે સત, એટલે કે અસ્તિત્વ. તો ટેબલનું અસ્તિત્વ છે. પછી ભાતિ એટલે એ શાઇનિંગ, એ દેખાય છે. તો હા, એ ટેબલ મને દેખાય છે. અને પ્રિય એટલે કે આ ટેબલ
એ કોઈકને ને કોઈકને તો ઉપયોગી છે જ. જેમ કે આપણે થાળીમાં વધેલું જે એંઠવાડ છે એને આપણે નકામો જાણી અને ફેંકી દઈએ છીએ, પણ એ કોઈકને ને કોઈકને એનું પેટ ભરવા માટે કામ આવે છે. આપણું મળ એને પણ આપણે નકામો જાણી અને બહાર કાઢી નાખીએ છીએ. એના ઉપર જીવતા અનેક જીવડાઓ હોય છે. જેવી રીતે ભલે આપણે હવે વર્ષોથી તમને ટેવ નહીં હોય અથવા અનુભવે કદાચ નહીં હોય, પણ આપણે આપણા મળને તો એવી રીતે થતો જોયો નથી. અમે તો જોયો છે, કારણ કે ટ્રેકિંગમાં તો છે ને ખુલ્લામાં ટોયલેટ હોય, ખુલ્લું. જૂના જમાનામાં જેવું હતું એવું, બરાબર. પણ આપણે ગાયના જે ગોબર છે એને જોઈએ છીએ. એ થોડાક દિવસમાં એમાં કીડા પડે અને પછી કીડા એનું બધું ખાઈ જાય અને પછી એ બધું સુકાઈ જાય. તો એ જેને આપણે જરૂર નથી, આપણે જેનો ત્યાગ કરીએ છીએ, એનું પણ એ પણ કોઈકને ઉપયોગી છે. એનો અર્થ કે સત ચિત આનંદ, અસ્થિ ભાતિ પ્રિય, એ તો બધામાં છે. જેને આપણે વ્યવહારના દ્રષ્ટિકોણથી જડ કહીએ છીએ એમાં પણ એ છે, બરાબર. તો પછી કઈ બ્રહ્મ નો જ્યાં અભાવ હોય એવું કોઈ વસ્તુ કોઈ જગ્યાએ નથી. નહીં તો આપણે બ્રહ્મનો અભાવ કહેવો પડે. જે સર્વવ્યાપી છે એનો અમુક જગ્યાએ અભાવ કેવી રીતે કહેવાય? જે ચૈતન્ય, જે બ્રહ્મ સર્વવ્યાપી છે એનો આ ટેબલમાં અભાવ છે, જડ છે એટલે. એવું કેવી રીતે કહેવાય? તો આપણા વાક્યોમાં વિરોધાભાસ થાય. એટલે આ અસ્થિભાતિ પ્રિય છે એને યાદ રાખવું બહુ જરૂરી છે, કારણ કે આ ચૈતન્ય સર્વ જગ્યાએ છે. કોઈ પણ જગ્યાએ ચૈતન્ય નથી એવું નહીં. તો મારામાં ને આ ટેબલમાં ફેર શું છે કે અહીંયા એ ચૈતન્યને ત્રિબિંબિત થવા માટેનું માધ્યમ અંતઃકરણ છે, અરીસો છે, જ્યારે ટેબલમાં અંતઃકરણ નથી. બસ એટલો જ ફેર છે. એટલે કે સૂક્ષ્મ શરીર ધારી જે છે ત્યાં આ આત્માને જાણી જોઈ શકાય એમ એવી વ્યવસ્થા છે, મીડિયમ છે. જ્યારે આ જેને જડ કહીએ છીએ એમાં એ અંતઃકરણ એટલે કે સૂક્ષ્મ શરીર નથી. સ્થૂળ શરીર એનું પણ છે, સ્થૂળ શરીર મારું પણ છે, પણ એનામાં આ અંતઃકરણ સૂક્ષ્મ શરીર નથી. એટલે આત્મા જે સર્વવ્યાપી છે એનું પ્રતિબિંબ ત્યાં પડતું નથી, જ્યારે અહીંયા એનું પ્રતિબિંબ પડે છે. એટલો જ જડ અને ચેતનમાં ફેર છે, બરાબર. એટલે જે શું કહ્યું, જે વિપશ્ચિત છે, ન જાયતે મ્રિયતે વા ન અવિપશ્ચિત એવું કહેવાય છે. એટલે કે જે અચેતન નથી, ચેતન કશું ત્યાં નથી. એ જે વિપશ્ચિત ચેતન છે એ ચેતન એ ચૈતન્ય સ્વરૂપ જેનું છે તે ચેતન, ચૈતન્ય સ્વભાવ જેનો છે એ ચેતન, એ વિપશ્ચિત એમ કહેવાય, બરાબર. એ જ વિપશ્ચિત છે એમ કહેવાય. એનો અર્થ કે સચ્ચિદાનંદ અથવા અસ્થિભાતિ પ્રિય એ જેનું સ્વરૂપ છે એ કદી જન્મતો નથી અને મરતો પણ નથી. હવે આગળનું પદ જોઈએ તો ન અયમ
આ અયમ એટલે આ જે બ્રહ્મની વાત આપણે કરી રહ્યા છે તે ન અયમ કુતશ્ચિત બભૂવ. એ બભૂવ એટલે ઉત્પન્ન થયો. કુતશ્ચિત કુતઃ એટલે કોઈકના માંથી, અન્ય કોઈક બીજમાંથી એ અંકુર રૂપે ઉત્પન્ન થયો એવું નથી. એટલે કે જેનું કોઈ કારણ નથી, એનું કોઈ કારણ નથી. જેમ અંકુરનું કારણ બીજ છે ને, અંકુરનું કારણ બીજ છે, એવી રીતે આ જે ચેતનાત્મા છે એ ચેતનાત્મા અન્ય કોઈ કારણમાંથી ઉત્પન્ન થયો નથી. ચેતન છે એવું પહેલા કહ્યું. હવે અચેતનમાંથી ચેતન ના જન્મી શકે, બરાબર? અચેતનમાંથી ચેતન ના જન્મી શકે, તો એનો અર્થ થયો કે આત્મામાંથી જ આત્મા જન્મી શકે, ચેતનમાંથી જ ચેતન જન્મી શકે. તો એનો અર્થ એવો થયો કે આ એક ચેતનને જન્મવા માટે બીજો આત્મા છે એવું માનવું પડે. એ બીજાને જન્મવા માટે એનાથી બીજો છે એવું માનવું પડે. એને જન્મવા માટે એનાથી બીજો છે એમ માનવું પડે. તો ત્યાં જેને કહેવાય છે કે જે દોષ ઉત્પન્ન થાય છે, એ કયો દોષ છે? તો એ કે છે કે એ પછી એનો અંત ના આવે એવો એક દોષ ઉત્પન્ન થાય છે. એટલે એવું અહીંયા માની શકાય નહીં. તો આત્માને જન્મવા માટે બીજા આત્માની કલ્પના કરી શકાય નહીં, બરાબર? હા. અને અનાત્મામાંથી આત્મા જન્મ્યો છે એવું પણ કહી શકાય નહીં, કારણ કે જડમાંથી ચેતન જન્મી શકે નહીં. તો પછી એવું કઈ જ વસ્તુ નથી કે જેમાંથી એ જન્મી શકે, બરાબર? આનો જન્મ નથી એ કહેવા પાછળ શું હેતુ છે? અજ છે એવું કહેવા પાછળ શું હેતુ છે? કે એના જન્મવા માટેનું કોઈ કારણ જ છે નહીં. તો શેમાંથી જન્મે? એટલે કે એ અજ છે, એને જન્મવા માટેનું કોઈ કારણ નથી. એ કારણ નથી એટલે ન કશ્ચિત બભૂવ. તો પછી એ અન્ય કંઈ હતો ને અન્ય કંઈ થઈ ગયો છે એમ? તો એવું પણ નથી. એનો અર્થ શું થયો? કે ન બભૂવ કશ્ચિત એટલે આત્મા પોતે બીજું કંઈ બની ગયો નથી. બભૂવ એટલે બની ગયો નથી. બની ગયો છે એટલે કે જે દેખાય છે આપણને કાર્ય. આ જે પદ છે એનો અર્થ થાય છે એ કારણ, એ કાર્ય પણ નથી અને કારણ પણ નથી. કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ એવું થાય. હવે આવું જ્યારે કહીએ તો આપણે તો કહીએ છીએ કે એ ઉપાદાન કારણ છે, બરાબર? ઉપાદાન કારણ છે. એતસ્મિન આત્મનઃ આકાશ સંભૂત. આકાશનું કારણ શું છે? આત્મા. એમ એમ જેમ જેમ કહેતા જઈએ છીએ તેમ તેમ આત્મા કારણ છે એવું શાસ્ત્ર જ કે છે. તો હવે તમે એ આગળ જે મંત્ર છે ઉપનિષદનો, એને કેવી રીતે સમજાવો? તો ત્યાં ઉપાદાન કારણ જે હોય એનો કાર્ય ઉત્પન્ન થાય ત્યારે નાશ થઈ જાય. અંકુર ઉત્પન્ન થાય ત્યારે બીજનો નાશ થઈ જાય. એટલે કે આ જગત એનામાંથી ઉત્પન્ન થયું એમ જો આપણે માનીએ તો પછી જગતના ઉત્પત્તિ કરતા રૂપે બ્રહ્મ જે છે એનો નાશ થઈ જાય. તો એ તો આપણે માન્ય નથી.
બરાબર. એ તો માની ના શકાય, બ્રહ્મનો નાશ ના થઈ શકે. કારણ કે એને કહ્યું કે એ તો ન મ્રિયતે, મરી જતો નથી. તો ત્યાં શું માનવું પડે, ત્યાં શું સમજવું પડે કે આ જે જગતનું કારણ જે છે એ તો માયોપાધિક બ્રહ્મ છે, શુદ્ધ બ્રહ્મ નથી. શુદ્ધ બ્રહ્મને તો શરીર નથી અને કોઈ વિકાર પણ નથી, કોઈ ક્રિયા પણ નથી, એટલે એ કોઈના પણ જન્મ માટેનું કારણ બની શકે નહીં. તો પછી જગત તો દેખાય છે, કાર્ય તો દેખાય છે. કાર્ય દેખાય તો કારણની તો શોધ કરવી પડે. અને કારણની શોધ કરતા કરતા આપણા હાથમાં આવે છે શું? માયા આવે છે. ભગવાનને માયા પોતાનામાંથી માયા શક્તિ ઉદ્ધૃત કરી અને આ જગતની રચના કરી. એકોસમ બહુશ્યામ એમ જ્યારે કહ્યું ત્યારે ભગવાને એ બહુ થવાની ઈચ્છા વડે માયા શક્તિને પોતાનામાંથી ઉદ્ધૃત કરી, બહાર કાઢી, ખુલ્લી કરી અને પછી એ માયાના મદદથી, માયા તો જડ છે, જે પણ ઉત્પન્ન થાય એ જડ હોય, એટલે માયા તો જડ છે. તો એ માયા જે જડ છે એને પોતાની શક્તિ છે, એટલે બ્રહ્માશ્રયા માયા એમ કહ્યું હોય ત્યારે જ એ માયા એ ચેતન બને. અને માયાની મદદથી એટલે કે સોપાધિક બ્રહ્મથી આ જગતની ઉત્પત્તિ થઈ છે એવું જાણવું પડે. એટલે આખું જે બીજા ઉપનિષદોનો પણ સહારો લેવો પડે એવો આ મંત્ર છે. બરાબર. કારણ કે યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી પ્રવિશંતિ, એમાં પ્રવેશી ગયા. તો એ પ્રવેશ કેવો છે? એ કે છે પ્રવેશ ઈવ પ્રવેશ, એ પ્રવેશ્યા નથી. તો કેવી રીતે? જેવી રીતે રજ્જુમાં સર્પ પ્રવેશી ગયો આપણી બુદ્ધિ વડે, આપણા ભ્રમને કારણે, એમ આ જગતમાં પણ એ જાણે કે પ્રવેશી ગયા, ખરેખર પ્રવેશ નથી થયો. તો પછી આ જે જગત દેખાય છે એનું શું? એટલા માટે માંડુક્ય કારિકા કહે છે ન કશ્ચિત જાયતે જીવ સંભવો અસ્ય ન વિદ્યતે. એટલે જગતનો સંભવ, જગત ઉત્પન્ન થયું એવું જ નથી. ન કશ્ચિત જાયતે જીવ, કશાકમાંથી આ ઉત્પન્ન થયું જગત એવું નથી. એટલે કે જગતની ઉત્પત્તિ જ નથી. એતદ ઉત્તમમ સત્યમ, એ જ ઉત્તમ સત્ય છે કે જ્યાં ન કિંચિત જાયતે, એમાં કંઈ જ જન્મતું નથી. તો પછી મારા અનુભવમાં આવતું આ જગત કેવું છે? તો જેવી રીતે રજ્જુ ઉપર સર્પનો તમે અનુભવ કરેલો, પણ યોગ્ય જાણકારી પ્રાપ્ત થતા એ સર્પ હતો જ નહીં એવું તમે પોતે જ નિશ્ચય કરો છો. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ લઈએ તો સ્વપ્ન જગત આખું ઉત્પન્ન થાય છે અને એ સ્વપ્ન જગતમાં જગતનો હું અનુભવ કરું છું. સ્વપ્ન જગતનો સુખ દુઃખ રૂપે હું અનુભવ કરું છું. પણ જ્યારે જ્ઞાનમાં જાગી જઉં ત્યારે સ્વપ્ન જગત રહેતું નથી. જાગ્રત અવસ્થામાં સ્વપ્ન જગત રહેતું નથી.
એટલે એટલે એ જગત હતું જ નહીં. બરાબર? એ જ પ્રમાણે અત્યારે અજ્ઞાન દશામાં જગત અત્યંત સત્ય લાગે છે. સ્વપ્ન પદાર્થોની જેમ નિદ્રામાં સ્વપ્ન પદાર્થો સત્ય લાગે છે, પણ ખરેખર એનું એ ઉત્પન્ન જ નથી થયા. એ માત્ર અનુભવ તે વખતે થયો અજ્ઞાન દશામાં. એવી જ રીતે આ જગત પણ કઈ જન્મ્યું જ નથી. એટલે અહીંયા આ પાદ દ્વારા ભગવાને માંડુક્ય ઉપનિષદનો જે શ્રેષ્ઠ જ્ઞાન છે, એ શ્રેષ્ઠ જ્ઞાનનો અહીંયા ઉલ્લેખ કરેલો છે કે તમને જે કંઈ સુખ દુઃખાદી અનુભવ થાય એ સાચા નથી. એ સાચા નથી એટલે કે એના તરફ લક્ષ્ય આપવા જેવું નથી. એને એની રીતે થવા દો. એમાં તમારે સંડોવાવાની જરૂર નથી, કારણ કે સુખ દુઃખ એટલે કે જગત જ નથી તો તમને કોણ સુખ દુઃખ આપી શકે? સાસુ જ નથી, વહુ જ નથી તો તમને તકલીફ આપનાર ક્યાં કોઈ છે જ? જગત જ નથી તો એમાં સુખ દુઃખ હોઈ શકે જ નહીં. એ તો મને અનુભવ થાય છે, તે તમને જે અનુભવ થાય છે તે તમારો ભ્રમ છે. એ અનુભવ થાય છે, એ અનુભવ કરવા વાળું મન બુદ્ધિ છે. એ તો દેહાદી સંગાતના ભાગરૂપ છે. એ તો અજ્ઞાન નિર્મિત શરીર છે. આ તો અજ્ઞાનનું કાર્ય છે આ શરીર તો. એટલે અનુભવ થાય છે. જ્યારે એ જ્ઞાન બની જશે ત્યારે પછી એ અનુભવ થશે નહીં. આમ નાયમ કુતશ્ચિત બભૂવ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત. એટલે ત્યાં કઈ જન્મ જ થયો નથી. અહીંયા પારમાર્થિક સત્ય છે કે માત્ર બ્રહ્મ જ છે. અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય કોણ છે? એ જ તત્વ છે જે અંદર પણ છે અને બહાર પણ છે. એક જ બ્રહ્મ જ છે, બીજું કઈ છે જ નહીં. એ જે છે એ જ પારમાર્થિક સત્ય છે. તો પછી આ અનુભવાતું જગત એ વ્યવહારિક સત્ય છે અને સ્વપ્નમાં અનુભવાતું જગત એ પ્રાતિભાસિક સત્ય છે. સત્ય ત્રણેય છે, કારણ કે ત્રણેયનો મને અનુભવ થાય છે. રજ્જુ ઉપર સર્પનો પણ મને અનુભવ થાય છે. મારા પોતાના સ્વપ્નની સત્યતા માટે સુખ દુઃખ જે અનુભવાય છે એનોય મને અનુભવ થાય છે. અને હું આ શરીર આદિ નથી, મારો જન્મ મરણ થયું જ નથી. હું તો પરમ બ્રહ્મ છું, જે સુખ દુઃખથી પર છે. એ હું છું એવું જ્યારે અનુભવ થાય છે જ્ઞાનીનો, તે પણ મારો જ પારમાર્થિક અનુભવ છે. એટલે કે આ એક જ એન્ટિટી, આ એક જ શરીર છે, એમાં ત્રણેય અનુભવો થવા શક્ય છે. આપણી જ્ઞાન દશા અને અજ્ઞાન દશા, આપણી જાગ્રત દશા અને આપણી સ્વપ્ન દશા, એના પ્રમાણે જે અનુભવો થાય છે તે અનુભવોને જુદા જુદા નામ આપ્યા. જેને કહ્યું પ્રાતિભાસિક સત્ય, વ્યવહારિક સત્ય, અને પછી જ્ઞાનીનો જે અનુભવ છે એને કહ્યું છે પારમાર્થિક સત્ય. આ ત્રણેય સત્ય છે, પણ આ ત્રણેય સત્યને જુદા સમજવા પડે એમ છે. તો જુદા સમજીએ
તો આપણને એક રાહતનો અનુભવ થશે. કેવી રીતે? જેમ કે નાટક તમે ભજવતા હો અને તમને દુઃખનો અનુભવ થાય, તમને ભૂખની અત્યંત પીડા થાય, એવો સીન તમારે ભજવવાનો હોય, તો તમે અત્યંત પીડા, તમને ભૂખ લાગી છે એટલે થાય છે, એવું નાટક ભજવો છો ત્યારે પણ તમને ખરેખર કોઈ પીડા થતી નથી. હે ને? એટલે આ શક્ય છે. આ ત્રણે ત્રણ પ્રકારના અનુભવો આ એક જ વ્યક્તિને થાય એ શક્ય છે. પણ મારી દ્રષ્ટિ જો દેહ ઉપર હોય તો વ્યવહારિક સત્ય, વ્યવહારિક અનુભવો મને પીડા આપે. અને મારી દ્રષ્ટિ જો મારા પારમાર્થિક બ્રહ્મ સ્વરૂપ પર હોય તો જેમ નાટકમાં થતી પીડા એ પીડા જ નથી, એવી રીતે જો મારી દ્રષ્ટિ આ બ્રહ્મ તત્વ પર હોય તો વ્યવહારિક રીતે થતી જે પીડા છે તે ખરેખર પીડા છે જ નહીં એવું મને સમજાયેલું જ હોય, એટલે પછી એને પીડા થાય જ નહીં. આમ બહુ જ ઊંચું એવું અહીંયા તત્વજ્ઞાન છે, એનો ઉલ્લેખ થયો છે આ પાદથી, જે આ વેદાંતનું અંતિમ સત્ય છે એનો અહીંયા ઉલ્લેખ કર્યો ભગવાને, કે કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ. બરાબર? કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ એ જ આ જે તત્વ જેની વિચાર કરીએ છીએ આપણે એનું સત્ય છે. અને એ કેવો છે? અજહ, અજો. એ અજહ છે, એ જન્મ્યો જ નથી. ઉપર કહ્યું છે ન જાયતે, અને અજહ કઈ અને બીજા એક દ્રષ્ટિકોણથી અહીંયા વિચાર કરવાનું આપણને તક આપી છે, કે જે જન્મે એનો એ જન્મે એ પહેલા અભાવ હોય. આપણે પેલા કાર્પેન્ટરને બોલાયો હોય અને ટેબલ બનાવડાવીએ, પછી ટેબલનો જન્મ થયો, તો જ્યારે એ કાર્પેન્ટર નહોતો આવ્યો ત્યારે ટેબલનો અભાવ હતો. બરાબર? અને પછી એણે બનાવ્યું અને એટલે એ ટેબલનો જન્મ થયો. બાળક જન્મ્યું નથી એ પહેલા એ બાળકનો અભાવ છે, પછી બાળક જન્મે એ એનો જન્મ કહેવાય. એટલે અજહ કઈ અને એનો ક્યારેય અભાવ જ નહોતો, પછી જન્મ થાય, કારણ કે જન્મને ગણીએ તો જન્મ પહેલા એનો અભાવ હોય, તો જન્મ પહેલા આ બ્રહ્મ તત્વનો અભાવ હતો એવું આ વેદાંત શાસ્ત્ર કહેવા માંગતું નથી. એટલે કહ્યું કે અજહ, એ જન્મ્યો જ નથી, એટલે કે એનો ક્યારેય અભાવ હતો જ નહીં. બરાબર? એટલે એ અજહ, એ અજહ છે. બીજો શબ્દ એને જ પૂર્તિ કરે છે કે જે જન્મ્યો નથી એ પહેલા નહોતો એવું નહીં અને પછી નહીં હોય એવું નહીં, એટલે કે એ નિત્ય છે. ત્રિકાલેપી સત્યવદ ભાતિ ઇતિ નિત્ય. સત્યવત નહીં, સત્ય. ત્રિકાલેપી યત તિષ્ઠતિ યત નિત્ય. બરાબર? તત સત્ય તત નિત્ય. જે ત્રણેય કાળે હોય એ જ નિત્ય હોય. એટલે ભૂતકાળમાં એનો અભાવ નહોતો, વર્તમાનમાં એનો અભાવ નથી અને ભવિષ્યમાં એનો અભાવ થશે નહીં. એટલે જે હંમેશા હોય જ એવું જે છે તત્વ તે અજહ નિત્ય. અને શાશ્વત, શાશ્વત એટલે જે નિત્ય હોય. એક તાજમહલ,
વર્ષોથી છે. કોઈ એક વૃક્ષ, વડનું વૃક્ષ કલકત્તામાં એ 3-4 હજાર વર્ષથી છે. બરાબર. પણ હવે ધીમે ધીમે એમાં થોડી ઘણી બધી ડાળખીઓ સુકાઈ રહી છે. એ એ સુકાઈ રહ્યું છે. એમાં કંઈક અપક્ષય થઈ રહ્યો છે. એવું હોય ને, તો આ બ્રહ્મ પણ છે, ક્યારનો જન્મ કરોડો વર્ષોથી છે. બરાબર, કરોડો વર્ષોથી છે. એટલે હવે ઘરડો તો થયો જ હશે ને? તો એવું નથી. એટલે નિત્ય અને શાશ્વત એ બે શબ્દ લગભગ સરખો જ અર્થ થાય એનો. પણ નિત્ય એટલે જે હંમેશા છે, અને શાશ્વત એટલે જે હંમેશા તરોતાજા છે. જેવો હતો એવો ને એવો જ છે. એમાં અપક્ષય થયો નથી, એમાં ડિટિરિયોરેશન થયું નથી. એવું એટલે જરા વર્જિતમ શાશ્વતમ. જરા રોગ, જરા ને પછી સાથે રોગે ઉમેરીએ તો ઉમેરી દેવાય. જરા રોગ વર્જિતમ શાશ્વતમ. જેને વૃદ્ધાવસ્થા નથી, જેને રોગ નથી, જેનામાં અપક્ષય થતો નથી, જે સુકાઈ જતું નથી, બિચારું હવે તો ઝાડ સાવ પાતળું થઈ ગયું એવું થતું નથી, એવું એવું કઈ છે નહીં. એટલે અજો નિત્ય શાશ્વત અયમ પુરાણ. પુરાણ એટલે પુરા અપી નવઃ. જે જૂનું પણ છે, પણ નવું પણ છે. એટલે જે હંમેશા હતું અને હજુ નવું જ છે, એ પુરા અપી નવઃ. એને કોઈ વર્ષોનો ભાર એના ઉપર નથી. એવું પુરાણ. અને એ કેવું છે? તો કે છે એ અશરીરી છે, એ શરીરી નથી. માટે ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીર હન્યમાન છે. આ શરીરનો નાશ થવા યોગ્ય છે. 3000 વર્ષ જૂનું ઝાડ હોય કે 10,000 વર્ષ જૂનું ઝાડ હોય, એક દિવસ એનો નાશ થશે જ. બરાબર. પણ આ શરીર કેવું છે? તો કે છે હન્યમાન શરીર છે, જેનું હનન થઈ શકે. આ શરીરનું મૃત્યુ થાય છે. આ શરીરને ચપ્પુ વાગે તો ઈજા થાય છે. આ શરીરને કોઈ ગોળી મારે તો હાથ પગ કપાઈ જાય અથવા એને ઈજા થાય. એવું આ શરીર એ હણાવા યોગ્ય છે. હણાવા યોગ્ય એટલે ઈજા થવા યોગ્ય છે, હણાવા યોગ્ય છે, મૃત્યુ પામવા એટલે કે નાશને યોગ્ય છે. હા, શરીર તો એવું જ છે. પણ શરીરમાં રહેલો હોવા છતાં પણ એ કેવો છે? તો કે છે ન હન્યતે. એને હાનિ થતી નથી. શરીરને હાનિ પહોંચાડી શકાય, પણ જે શરીરમાં જે રહેલો છે એવું આપણે જાણીએ છીએ જીવાત્મા, એને હણાતો નથી. જીવાત્માને કઈ થતું નથી. શરીર વૃદ્ધ થાય છે, જીવાત્મા વૃદ્ધ થતો નથી. શરીરને રોગ થાય છે, જીવાત્માને રોગ થતો નથી. શરીરને કોઈક તલવાર, ચપ્પુ વગેરેથી ઈજા પહોંચાડી શકે, એ આત્માને ઈજા પહોંચાડી શકે નહીં. એટલે જ્યાં જ્યાં આપણી બુદ્ધિ ગૂંચવાઈ ગઈ હોય, અટકી ગઈ હોય, ત્યાં ત્યાં બધે શરીર કહો તો શરીરને ઈજા થતી નથી અને લોહી નીકળે નહીં. મન હું છું એમ માનું તો મન એ શું છે? તો કે છે કે જે વિચાર કરે, સંકલ્પ વિકલ્પ થાય, કરું કે ના કરું, કરું કે ના કરું, એ મન છે. તો એવું પણ આ આત્માને અહીં રહું કે ના રહું એવું થતું નથી. બુદ્ધિ, જો હું મને બુદ્ધિ માનું, એટલે કે મારી દ્રષ્ટિ બુદ્ધિમાં સ્થિર અટવાઈ ગઈ હોય, તો બુદ્ધિ દ્વારા માન અપમાન બુદ્ધિને લાગે છે. એને મારું અપમાન કર્યું, હવે એની સામે હું ના જોઉં, તો એ બુદ્ધિ છે. એટલે હું શરીર છું, હું મન છું,
હું બુદ્ધિ છું, હું ઇન્દ્રિયો છું, એવું જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ હું માટેની નિશ્ચિત થઈ હોય એને હાનિ થાય તો પણ હુંને હાનિ થતી નથી, જે ખરેખર પારમાર્થિક હું છે, જેને અપર હું અને લોવર હું એવું આચાર્ય પરમાર્થાનંદજી ચેન્નઈ વાળા પરમાર્થાનંદજી એને કે જે અપર હું પર આઈ અને લોઅર આઈ. તો લોઅર આઈ એટલે આ શરીરમાં જે બુદ્ધિ અહમ શરીર એ બુદ્ધિ એ લોઅર આઈ અને અહમ બ્રહ્મ એ હાયર આઈ. બંનેના માટે શબ્દ તો વપરાય હું જ, પણ મારી દ્રષ્ટિ જ્યાં હોય ત્યાં મને આનો અનુભવ થવો જોઈએ. એટલે કે જો મારી દ્રષ્ટિ શરીરમાં, મનમાં, બુદ્ધિમાં અટવાઈ ગઈ તો પછી મને હાનિ થાય. પણ હું કોણ છું? પારમાર્થિક હું છું, તો મને કોઈ હાનિ પહોંચાડી શકે નહીં. એ જે મારો નિશ્ચય છે એ મારા પારમાર્થિક હું સ્વરૂપ માટેનો છે. એટલે અહીંયા માત્ર હું માટેની જે વ્યાખ્યા છે મારા મનમાં એને જ વ્યવસ્થિત કરવાની જરૂર છે એવું શાસ્ત્ર કહે છે. હવે આવતી વખતે આપણે આનું જ રિપીટેશન કરવું પડશે ભાષ્ય દ્વારા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.